વાત કરીએ 30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના મામલે વિછિયાના થોરિયાળાના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખ્સોએ કુહાડી અને લાકડીના ઘા ઝીકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે 6 શખ્સોની અટકાયત પણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા 6 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થયા, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘનશ્યામભાઈ રાજપરાના મર્ડરને લઈને જે આપણે અગાઉ ચર્ચા કરવામાં આવી તે બધા મુદ્દા આમ તો સરકારશ્રીએ અને પ્રશાસને આપણે એક્સેપ્ટ કર્યા, પરંતુ આજ જ્યારે 6 તારીખે આરોપીને રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવાની વાત હતી, પરંતુ હાલ ગુજરાતની અંદર અમરેલીની અંદર જે બનાવ બન્યો સરઘસને લઈ અને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હોય, કોઈ પણ કારણોસર સરઘસ ન નીકળે એવું હોય, તમામ આરોપીઓને આપણે કીધી પ્રમાણે કલમ લગાડી છે અને હાલ અત્યારે શાંતિનો માહોલ ડોળાય નહીં. વિછિયા વિસ્તારની અંદરથી ઘણા બધા લોકો આવ્યા છે. પોલીસની પણ જવાબદારી આવે કે વધારે આની અંદરથી કાયદો અને વ્યવસ્થા કચડે નહીં, એ માટે આ સરઘસ કોઈ પણ કાળે નીકળે કે એવું ન હોય. એટલે આપણે પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈના આત્માને શાંતિ મળે અને બીજું કે અહીંયા આ આપણે જે ટોળાને લઈ અને જે બધા આવ્યા છે તે બધા શાંતિપૂર્ણ ઘરે જાય અને હું પણ જ્યાં મને લાવ્યા છે ત્યાં મને સારી રીતે રાખવામાં આવ્યો છે, કોઈ પણ રીતે ટોર્ચર નથી કર્યું. એટલે હું પણ મારા વિસ્તારની જનતાને આહવાન કરું છું કે શાંતિથી તમામ લોકો ઘેરે જશે અને વધારેમાં વધારે આ લોકોને આપણે સજા કઈ રીતે અપાવી એ રીતના આપણે પ્રયાસ કરશું.